નવસારી કૃષિ યુનિવર્સિટીનો 20મો પદવીદાન સમારોહ રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલે શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સંશોધનકર્તા, શ્રેષ્ઠ વિસ્તરણ વૈજ્ઞાનિક, શ્રેષ્ઠ પુરુષ ખેડૂત અને શ્રેષ્ઠ મહિલા ખેડૂતનું પણ બહુમાન કર્યું હતું, જેમાં ભરૂચની કોલેજ ઓફ એગ્રીકલ્ચરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર જયમીન પંડ્યાને રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અર્પણ કરાયો હતો। નવસારી કૃષિ યુનિવર્સિટીના 20મા વાર્ષિક પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં 34 વિદ્યાર્થીઓને 53 મેડલ એનાયત કરાયા હતા, તો 641ને પદવી અપાઈ હતી। રાજ્યપાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે દેશના ખેડૂતો અને સમગ્ર વિશ્વ યુવાન પદવીધારકો ભણી આશાભરી નજરે જોઈ રહ્યું છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સમયની માંગ અને પડકારોને સમજી પરિવર્તન માટે સજ્જ એવા ગ્રાહક કર્યો હતો। આ ખેતી અને ખેડૂતની સમૃદ્ધિ માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સમાધાન છે અને તેને અપનાવવાથી જ કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ આવશે તેમ કહી સમર્થ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં સહયોગી બનવા પદવીધારકોને અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સંશોધનકર્તા, શ્રેષ્ઠ વિસ્તરણ વૈજ્ઞાનિક, શ્રેષ્ઠ પુરુષ ખેડૂત અને શ્રેષ્ઠ મહિલા ખેડૂતનું પણ બહુમાન કર્યું હતું, જેમાં ભરૂચની કોલેજ ઓફ એગ્રીકલ્ચરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર જયમીન પંડ્યાને રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અર્પણ કરાયો હતો। ડોક્ટર જયમીન પંડ્યાએ તેઓના બહુમાન બદલ ખુશી વ્યક્ત કરવા સાથે પરિવારજનો, વિદ્યાર્થીઓ અને સહકર્મીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી। હું ડોક્ટર જયમીન પંડ્યા, કોલેજ ઓફ એગ્રીકલ્ચર, મદદનીશ પ્રાધ્યાપક, ભરૂચ, તારીખ 7 જાન્યુઆરી 2025ના રોજ નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી મેઇન કેમ્પસના આંગણે પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી અને પ્રાકૃતિક કૃષિના પ્રણેતા મહાઋષિ એવા આચાર્ય દેવવ્રતજીની ખાસ ઉપસ્થિતિ હતી। તેઓના હસ્તે મને બેસ્ટ ટીચર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો, તેનો હું ગૌરવ અનુભવું છું। આ તબક્કે ખાસ કરીને અમારી સંસ્થાના નવસારી કૃષિ યુનિવર્સિટીના વડા આદરણીય કુલપતિ શ્રી ડૉક્ટર જેપી પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, અને ખાસ કરીને આની સાથે જોડાયેલા તમામ સર્વે ઉચ્ચ પદાધિકારીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ મુકામ પર પહોંચવા માટે ખાસ કરીને મારા માતા પિતા, મારા ગુરુજનો, તે સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે મારા ધર્મપત્નીનો પણ આભાર વ્યક્ત કરું છું, તેમજ આ તબક્કે હું મારા સ્નેહીજનો તેમજ મારા પ્રિય વિદ્યાર્થીઓને પણ યાદ કરી અને તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ।